સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવર્તે છે, જેને કહે ને પ્રવેશ કરે છે. અને બીજા શબ્દોમાં કહીએ તો સૂર્ય દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે. એટલે આજનો દિવસનું નામ છે ઉત્તરાયણ. આમ તો શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો આ તિથિમાં હંમેશા 2-4 દિવસનો ફેરફાર કદાચ જોવામાં આવે છે, પરંતુ વર્ષોથી આપણા હિન્દુસ્તાનમાં આ 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ તરીકે આમ જેને કહે ને સિક્કો વાગી ગયો છે. હવે આજે જેને કહેવાય ને કે આમ તો ઘણા બધા પ્રસંગ છે આજના આ ઉત્તરાયણના સિગ્નિફિકન્સના, પણ પહેલો પ્રસંગ છે કે આજે અહીંયા આગળ પતંગોત્સવ રાખવામાં આવ્યો છે. અને ઘણા બધા દેશના પતંગ રસિયાઓ જુદી જુદી સાઇઝના અને જુદી જુદી રીતે રિવરફ્રન્ટ ઉપર પતંગ ઉડાડશે અને મોજ માણશે. શ્રીજી મહારાજે પણ પતંગને બાકાત રાખ્યો નથી. શ્રીજી મહારાજે કહ્યું કે પતંગ ની દોરી જો આપણા હાથમાં હોય ને તો પતંગ ગમે તેટલો દૂર જાય તો પણ આપણા હાથમાં જ છે. અને પતંગ નજીક હોય અને છતાંય જો દોરી હાથમાંથી છટકી ગઈ તો સમજી લેવાનું કે પતંગ આપણા હાથમાં નથી અથવા તો આપણી પાસેથી ચાલ્યો ગયો છે. તેમ શ્રીજી મહારાજે કાર્યાણીના 11ના વચનામૃતમાં કહ્યું કે આજ્ઞારૂપી દોરી, શ્રીજી મહારાજ કહે છે અમે જે વચન કહીએ છીએ તેમાં મર્મ સમાયેલો છે. એટલે ભગવાનની આજ્ઞા, શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી પધાર્યા અને પોતાના સંબંધે, પોતાના સંતના સંબંધે જીવને માયાના ભાવથી મુક્ત કરી બ્રહ્મભાવમાં અક્ષરધામમાં લઈ જવા એ એમનો એકમાત્ર હેતુ છે, મુખ્ય હેતુ છે. હવે જે અક્ષરધામમાં જવાની 2 પાંખ કહી એમાં પહેલામાં પહેલી પાંખ આવે છે ઉપાસના અને બીજી પાંખ આવે છે આજ્ઞા. એ આજ્ઞા જેટલા પ્રમાણમાં આપણે પાળીએ, જેટલા પ્રમાણમાં એને અનુસરીએ એટલા પ્રમાણમાં જેને કહેવાય ને કે ભગવાનની મૂર્તિ આપણી સાથે રહે. કાર્યાણીના 11ના વચનામાં કહ્યું કે ગમે તેટલો અમારી આજ્ઞા કરીને દૂર જાય પણ મારી પાસે જ છે. એમ આજ્ઞારૂપી દોરી જો આપણા હાથમાં હોય તો આપણે એમ કહી શકાય કે ભગવાનની મૂર્તિ આપણી પાસે છે. અને જો આજ્ઞા ન પાળતા હોય તો જેને કહેવાય ને કે શ્રીજી મહારાજની સાથે રહેતા હોય અથવા તો સત્પુરુષની સાથે રહેતા હોય પણ મહારાજ કહે છે કે એના હાથની કરેલી સેવા અમને ગમતી નથી, અમે એની ઉપર બહુ પ્રસન્ન થતા નથી. તો એવી એક આ જેને કહેવાય ને પતંગ અને દોરી એના દ્રષ્ટાંતે પતંગમાં જેમ કહે ને કે પતંગ એટલે મૂર્તિ અને દોરી એટલે આજ્ઞા. જો આજ્ઞા પાડીએ તો મૂર્તિ આપણા હાથમાં છે. પણ બીજો આજે જે કહે ને ઉત્તરાયણનો સંદર્ભ એ છે કે સૂર્ય દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં પ્રવેશે છે. આ ઉત્તરાયણનું બહુ જ મહત્વ છે. ઉત્તરાયણને બહુ જ પવિત્ર જેને કહેવાય ને કે લાભકારી માનવામાં આવે છે. આપણે જાણીએ છીએ મહાભારતમાં કે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ ચાલતું હતું. તે વખતે 10મા દિવસે 18 દિવસ યુદ્ધ ચાલ્યું. એમાં 10મા દિવસે ભીષ્મ પિતામહ પડ્યા. આપણે જાણીએ છીએ કે અર્જુનના બાણથી ભીષ્મ પિતામહ પડ્યા, પણ તોય તે દિવસે કઈ મૃત્યુ ના પામ્યા. એમને એમના પિતાશ્રી તરફથી વરદાન મળેલું ઈચ્છા મૃત્યુનું કે જ્યારે તમે સંકલ્પ કરશો ને ત્યારે જ તમારા દેહમાંથી જીવ પ્રયાણ કરશે.
અને જ્યારે આ 10મા દિવસે એમને બાણ વાગ્યું ને એ રથમાંથી નીચે પડ્યા, પણ તે વખતે ઉત્તરાયણને જેને કહેવાય ને કેટલાક દિવસ બાકી હતા. હવે એમ કહેવાય છે કે બાણ વાગ્યા પછીથી અને રથમાંથી પડી ગયા પછીથી ભીષ્મ પિતામહ 58 દિવસ જીવ્યા. કેટલા? 58 દિવસ જીવ્યા. એમાં 8 દિવસ તો યુદ્ધના કહેવાય, પણ બાકીના 50 દિવસ અને આપણે જાણીએ છીએ કે અર્જુને બાણશૈયા કરી, અર્જુને ભૂમિમાં બાણ માર્યું અને એમાંથી પાણીની ધારા છૂટી અને એ સીધી ભીષ્મના મુખમાં. એવી રીતે ભીષ્મ પિતામહ જ્યારે સૂર્ય દક્ષિણાયણમાંથી ઉત્તરાયણમાં આવ્યો 58મા દિવસે, ત્યારે દેહ મૂક્યો. આ ઉત્તરાયણનું મહત્વ છે. અને એમ કહેવાય છે આપણા શાસ્ત્રોમાં કે ઉત્તરાયણને દિવસે જે દાન કરે, ઉત્તરાયણને દિવસે દાન કરે એનું ફળ અનંત ગણું છે. આજે આપણે જોઈએ કે લોકો ગાયોને ચાર ખવડાવે, બ્રાહ્મણોને દાન આપે, અથવા તો પછીથી ઘણા બધા તીર્થોમાં સાધુઓને સંન્યાસીઓને કંઈક અન્ન વસ્ત્રનું દાન આપે. તો એવા દાનના પ્રસંગો ઘણા બધા છે. પરંતુ શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં આપણને આજ્ઞા કરી કે ભગવાનના ભક્તે દાન કરવું, 10મો ને 20મો ભાગ. સાધારણ હોય એને 20મો ભાગ, અને જે કહીએ ને કે જેને કોઈ જાતનું દેવું ન હોય પોતાને માથે, એ સદ્ધર કહેવાય, તો એને 10મો ભાગ આપવાનો. તો આજે દાન કરવાનું એ અતિશય મહિમા છે. દાન કરવાનો અતિશય મહિમા છે. આપણે શાસ્ત્રમાં જાણીએ છીએ ભૂતકાળમાં લોકોએ કેવા કેવા દાન કર્યા છે. એમ કહેવાય છે કે ઇન્દ્ર એટલે દેવો ના પ્રતિનિધિ, અને સામે અસુરો હતા. દેવો ને અસુરોનું યુદ્ધ ચાલતું હતું. હવે ભગવાનનું કરવું એવું કે અસુરોની શક્તિ વધી ગઈ અને દેવતાઓ કોઈ પણ રીતે જીતી શકે એવું રહ્યું નહીં. તે વખતે ઇન્દ્ર દધીચી ઋષિ પાસે આવ્યા અને કહ્યું કે તમે કંઈ પણ એવો ઉપાય બતાવો કે જેથી અમે અસુરોને પરાભવ મળીએ. આકાશવાણી દ્વારા કહેવાયું હતું કે જો દધીચી ઋષિ એના શરીરનું હાડકું આપે અને એમાંથી તમે હથિયાર બનાવો તો એ હથિયારથી આ અસુરો મરશે. એટલે એમની પાસે હવે ઋષિ પાસે જઈને માગવાનું કે તમારા શરીરનું અસ્થિ એટલે કે હાડકું આપો. આવું કોઈ દિવસ આપણાથી માગવાની હિંમત ના ચાલે. પણ દધીચી ઋષિ પણ એવા કે પૃથ્વી ઉપર અસુરોનો સંહાર થાય અને ધર્મનું સામ્રાજ્ય ફેલાય, તો પોતે તરત જ સમાધિમાં ચાલ્યા ગયા અને એણે કહ્યું કે મારા શરીરના જેટલા હાડકા જોઈએ એટલા લઈ લો તમે. એણે અસ્થિ આપ્યું, ઇન્દ્ર લઈ ગયા, એનું હથિયાર બનાવ્યું અને અસુરો પર વિજય મેળવ્યો. બલિરાજાની વાર્તા છે પ્રથમના 61ના વચનામૃતમાં. બલિનું દાન. બલિ તો પ્રહલાદનો પૌત્ર, પ્રહલાદના દીકરાનો દીકરો, અને એ બહુ જ જેને કે આમ કહેવાય અસુર કુળમાંથી, પણ એટલો બધો જેને કહેવાય ને ધર્માનુરાગી, દાનેશ્વરી, અને વળી પાછો પોતાના રાજ્યના તમામ નિયમ ધર્મને અનુસરીને નીતિથી રાજ્ય કરનારો. હવે એણે રાજસુ યજ્ઞ કરવાનો આરંભ કર્યો. 1 કર્યો, 2 કર્યો, 99 યજ્ઞ પૂરા થઈ ગયા. અને ઇન્દ્રને થયું કે જો હવે આ 100મો યજ્ઞ કરશે તો મારી ઇન્દ્રની ગાદી જશે અને આ બેસી જશે. એવું કહેવાતું હશે કે 100 યજ્ઞ કરે અને ઇન્દ્રની પદવી મળે.
એટલે ઇન્દ્રએ બહુ પ્રાર્થના કરીને બલિરાજાને વિનંતી કરી. બલિરાજા એના ઘરે ગયા બાળકના જેવા રૂપમાં, અને એની પાસે 3 ડગલા પૃથ્વી માંગી. પ્રસંગ બહુ જ પ્રચલિત છે. પણ 3 ડગલા પૃથ્વીમાં બલિરાજાએ શું કહેવાય વામનજીએ એની પાસે સર્વસ્વ માગી લીધું, અને 3જું ડગલું મૂકવાની જગ્યા ના રહી. તેણે પોતાનું માથું ધર્યું અને એને પાતળમાં ખોસી ઘાલ્યો. આવું દાન એની ઉપર ભગવાન રાજી થઈ ગયા, અને પછી એના દરવાજે અખંડ ઉભા છે. મયુરધ્વજ રાજાની વાર્તા આવે છે. મયુરધ્વજ રાજાને ત્યાં એવો નિયમ હતો કે જે કોઈ એને ત્યાં આવે એને દાન આપે, કોઈ દિવસે કોઈને ખાલી હાથે જવા ન દે. અને એમાં ઋષિઓ એની પરીક્ષા કરવા માટે ભિક્ષુક થઈને એને ત્યાં ગયા, અને દાનમાં એને કહ્યું શું જોઈએ કે છે તારા શરીરનું જમણું અંગ જોઈએ છે. શરીરનું જમણું અંગ, ડાબું અંગ નહીં. અને એ પણ કરવતથી પરપેન્ડિક્યુલર જેને કહેવાય ને કે કાપીને અડધો ભાગ આપવાનો. અને એ કાપવા માટે એક બાજુ તારી પત્ની બેસે ને એક બાજુ તારો પુત્ર બેસે, પેલી કરવત આમ ફેરવવાની. અને છતાંય આંખમાંથી એક પણ આંસુ પડવું ન જોઈએ. અને મયુરધ્વજ શાસ્ત્રમાં નામ લખાઈ ગયું. ભગવાન એની ઉપર રાજી થઈ ગયા. તો આવા અસંખ્ય પ્રસંગો દાનના લખાયા છે. એકલવ્ય અંગૂઠો આપી દીધો દ્રોણાચાર્યને. સુદામાએ ખાલી એક મુઠ્ઠી ચોખા ભગવાનને આપ્યા કૃષ્ણને, એને ત્યાં સોનાના મહેલ કરી દીધા. દ્રૌપદી એક ચીંથરી આપી, અને શ્રી કૃષ્ણએ દુર્યોધનની સભામાં જયારે એની લાજ લૂંટાઈ ત્યારે એમ કહેવાય છે કે 999 ચીર પૂર્યા. આવા તો અસંખ્ય જેને કહેવાય ને આ બધા પરોક્ષના પ્રસંગો છે. શ્રીજી મહારાજના વખતના અથવા સંપ્રદાયના પ્રસંગો જોવા હોય તો જુનાગઢની અંદર એક માવાભાઈ હતા, કડિયા. હવે એને કઈ બિચારાને ખાવા પીવાનો બહુ જોગ થતો નહીં હોય, એને સ્વામી પાસે આશીર્વાદ માંગ્યા. સ્વામી કંઈ કરો. સ્વામી કહે છે તું કરાંચી જા. પણ પહેલા બધા સંતોને કંઈક પ્રસાદ રૂપે જમાડવા માટે એક આનાના દાળિયા લઈ આવ્યો. દાળિયા કે સિંગ ચણા કે મમરા જે હોય એમ. અને એણે દાળિયા લાવીને આપ્યા. ગુણાતીતાનંદ સ્વામી એને કહ્યું તું કરાંચી જજે. એ કહે છે સ્વામી હું કોઈને ઓળખતો નથી. સ્વામી કહે છે મહારાજને અમને તો ઓળખે છે ને. અને એમ આપણે કઈ જાણીએ છીએ કે ત્યાં આગળ એને કોન્ટ્રાક્ટ મળ્યા, લાખોપતિ કરોડપતિ થયા. લાખોપતિને કરોડપતિ થયા. બાઉદ્દીન જુનાગઢનો જે પાછળથી દિવાન થયો એ તો મુસલમાન હતો, પણ શ્રીજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીને ઠંડી લાગી હતી ને તાપવા માટે 1 લાકડાનો ભારો આપ્યો. તો એમ કહેવાય છે કે સ્વામી કહે છે એને હવે લાકડા કાપવા નહીં પડે. અને એની બેન ઉપર નવાબની નજર પડી, લગ્ન કર્યા. હવે તો એ રાજાનો સાળો થયો, દિવાન બનાવ્યો. તો કહેવાનું શું છે કે અલ્પદાન પણ ભગવાનનું જેને કહેવાય ને કે પ્રસન્નતાનું નિમિત્ત બની શકે છે. એટલે શ્રીજી મહારાજ આપણને કહે છે કે આપણે જે કંઈ અહીંયા સેવા કરીએ છીએ ને એ તો અતિશય કૃપાએ કરીને ભગવાન આપણી સેવા અંગીકાર કરે છે. એ જો ધારે ને તો પાતાળમાંથી આખું આવું ને આવું સુવર્ણનું મંદિર, આ અત્યારે જે કહીએ આપણે પથ્થર ને આરસ ને બધું વાપરીએ છીએ એની જગ્યાએ એક પથ્થર સુવર્ણનો હોય, શિખર આખા સુવર્ણના હોય એવું મંદિર. દાદા ખાચરને ત્યાં જયારે ગઢડામાં મંદિર કરવાનો પ્રસંગ થયો અને એટલી બધી એમની સ્થિતિ નહોતી, બહુ સેવાય નહોતી આવતી, અને શ્રીજી મહારાજની વિનંતી કરી. શ્રીજી મહારાજે આખું એને સોનાનું મંદિર બતાવ્યું. ત્યારે દાદા ખાચર કહે છે મહારાજ આ મંદિર કાયમ રાખો. શ્રીજી મહારાજ કહે છે કે મારે તો ભક્તોની સેવા લેવી છે, અને એ સેવા લઈને એને કૃતાર્થ કરીને અક્ષરધામના અધિકારી બનાવવા છે. એટલે આ મંદિરની અંદર કોઈ 1 કોડી કે 1 પૈસો પણ દાનમાં આપશે તો એને મારે ધામમાં લઈ જવા છે. એવું જ મોતીભાઈ ભગવાનદાસને
શાસ્ત્રીજી મહારાજ જયારે સારંગપુરમાં હજુ તો મંદિરની જગ્યા પણ નહોતી લીધી અને શાસ્ત્રી મહારાજ કહે અહીંયા આપણે મંદિર કરવું છે, કીર્તન બનાવો. એમને થયું કે સારું બોચાસરનું મંદિર હજુ પૂરું થયું નથી, આટલું બધું કામ બાકી છે, આપણી પાસે પૈસા નથી. અને વળી પાછું પબ્લિકમાં આપણા માટે વિરોધ બહુ છે, જૂની સંસ્થાવાળા બધા સામે પડ્યા છે. અને તે વખતે સ્વામી આમ હાથ લાંબો કર્યો અને એને આખું સોનાનું મંદિર બનાવ્યું. અને પછી સારંગપુરની શોભા સજી હતી સારી, આખું કીર્તન એમણે બનાવ્યું. તો આવા જે કહીએ કે આ સાચા અર્થમાં જેને કહેવાય કે દાન. જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીને કામ કરાવવું તો દ્રવ્યની જરૂર પડી. રાડ છે ને રૂપિયા કરતા સહેજ મોટું નાણું કહેવાય. હવે ગુણાતીતાનંદ સ્વામીએ એમના જે મંદિરની અંદર પાર્ષદ હતા એને કહ્યું કે ફલાણા 2 ગામમાં જાઓ અને હરિભક્તોને કહો કે સ્વામીને જરૂર છે તો 1000 રૂપિયા રાળ ભેગા કરી આપે. હવે એ જે રાધા ભગત હતા એને સ્વામીએ જવાનું તો કહ્યું કે સવારે વહેલા નીકળી જજો, પણ એને થયું કે અત્યારે દેશકાળ ખરાબ છે અને બધા હરિભક્તો પાસે આટલા બધા પૈસા ક્યાંથી આપવાના. ત્યાં એને કોણ જાણે શ્રીજી મહારાજના દર્શન થયા અને મહારાજે કહ્યું શું સંકલ્પ કરો છો, મંદિર ક્યાં અધૂરું છે. અને એ રાધા ભગતને જુનાગઢનું મંદિર સોનાના કળશે સહિત બતાવ્યું. આ તો શ્રીજી મહારાજ કહે છે કે અમારા ભક્તના સંકલ્પ પૂરા કરવા, એમને સુખી કરવા માટે સેવા લઈએ છીએ, નહીં તો આખું મંદિર પેટાળમાંથી અમે બહાર કાઢી શકીએ છીએ. તો આવા જે કહે ને શ્રીજી મહારાજ કરતા હરતા છે. અનંત ઐશ્વર્ય એમના ચરણોમાં અથવા તો જેને કહે ને એની દ્રષ્ટિમાં એના હાથમાં રહ્યું છે, છતાં પણ સેવા લે છે આપણી પાસેથી. શા માટે? તો એના જો કારણો આપણે વિચારવા હોય તો પહેલામાં પહેલું આપણને જો મહિમા સમજાયો હોય ને તો એક કારણ એ મળે કે આવા સેવા માગનારા ક્યાંથી. જે શ્રીજી મહારાજ અક્ષરધામની અંદર બિરાજમાન છે, અનંત કોટી મુક્તોએ સેવાયેલા છે, જેના દર્શન માત્રે અને સંકલ્પ માત્રે અનંત કોટી બ્રહ્માંડ જેને કહેવાય ને એની હલનચલનની ક્રિયા થાય છે. સૂર્ય ઉગે છે ને આથમે છે, ચંદ્રની કળા વધે છે ને ઘટે છે, સૂર્ય એની ધરી ઉપર અમુક સ્પીડે ફરી રહ્યો છે. આવા અનંત આશ્ચર્ય એ મને મળ્યા એવા જે મારા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ એના કર્યા થાય છે. પ્રથમનું 27મું. હવે એવા જે શ્રીજી મહારાજ એ મને સાક્ષાત્કાર પ્રાપ્ત થયા છે. શ્રીજી મહારાજ હયાત હતા ત્યારે તો જે ભક્તોને મળ્યા હતા એ બધા ન્યાલ થઈ ગયા, પણ શ્રીજી મહારાજ આ સત્સંગમાંથી જતા નથી. મહારાજ કહે છે કે અમે અમારા એવા સત્પુરુષ વાળા પૃથ્વી પર અખંડ પ્રગટ રહીશું. તો મહારાજ સર્વસમર્થ છે, સત્ય સંકલ્પ છે. બધા જ અવતારો હાથ જોડીને ઉભા છે શ્રીજી મહારાજમાં કે અમને કંઈક સેવા આપો, અમને કંઈક સેવા આપો. અને છતાંય જે સેવા અવતારોને નથી મળતી એ સેવા શ્રીજી મહારાજ અને સત્પુરુષ આપણને આપે છે, આપણી પાસે માગે છે. એમની બહુ મોટી કૃપા છે. આવું જો મનાય તો પછી કંઈ પણ વસ્તુ હોય, કેવળ દ્રવ્ય નહીં. દાખલા તરીકે દીકરો માગે તો દીકરો આપી દેવાય. દાખલા તરીકે આપણી પાસે કંઈક ઉત્સવ સમયની 1 મહિનાની સેવા હોય સ્વયંસેવક તરીકે, તો તે વખતે સમયનું દાન કરવું એ પણ મોટું દાન છે. વડોદરા પાસે શિનોર ગામ છે, એ શિનોર ગામના પાટીદાર કેશવલાલભાઈ હતા. એ કેશવલાલની પત્ની રાજબાઈ, એના 4 દીકરા હતા, એને લઈને વડતાલ શ્રીજી મહારાજના દર્શને ગયા. શ્રીજી મહારાજ પગે લાગ્યા છે, આશીર્વાદ આપ્યા છે, આપણે માની લઈએ. તે વખતે સંતો બાજુમાં નથી. પછી શ્રીજી મહારાજની આગળ ઓળખાણ કરાવી કે મહારાજ આ 4 દીકરા છે. આ ગિરધર છે સૌથી મોટો, પછી બીજો વારાણસી છે, પછી ત્રીજો જોરાભાઈ છે અને ચોથો બાપુભાઈ છે.
ત્યારે મહારાજ કહે છે કે આ ગિરધર અને વારાણસી છે એ તમે અમને આપશો. 4માંથી 2 દીકરા શ્રીજી મહારાજે દાનમાં માગ્યા અને એમણે કહ્યું મહારાજ લઈ લો. કે તમારે ધણીને પૂછવું નથી? કે છે એમાં એને પૂછીને શું કામ? એને પૂછીને શું કામ? અને એ કોઈ દિવસે ના નહીં પાડે, છતાંય પણ આમાં બધા એક દિવસ જવાનું જ છે. અને તરત જ શ્રીજી મહારાજે એમને પરમહંસની દીક્ષા આપી, સાધુની દીક્ષા આપી અને એ બંનેના નામ ઈશ્વરાનંદ અને શ્રીનિવાસાનંદ નામ પાડ્યા. અહીંયા કાઠિયાવાડમાં પેલું ગામ છે મોજીદડકે બાજુ, ત્યાં આગળ એક હરિભક્ત હતા ગંગારામ, અને એ ગંગારામે સરસ ગાડું તૈયાર કરેલું. એની પાસે બહુ સારું ગાડું હશે, નવું ગાડું હશે, અને એમાં એમણે કંઈક થોડી નવી સુવિધાઓ, જેમ આપણે કારમાં એસી નખાવીએ છીએ, બીજું નખાવીએ છીએ, ત્રીજું નખાવીએ છીએ, અને બળદ બહુ સરસ હતા. અને શ્રીજી મહારાજ માટે ગાદલું પાથર્યું, મહારાજને લઈ જતા હતા. રસ્તામાં શ્રીજી મહારાજે એમને પૂછ્યું કે ગંગારામ, આ બળદ ને આ ગાડું કોના છે? કે મહારાજ આપણા છે. કે બળદ બહુ સરસ છે, આવા હોય તો અમારે ગઢડા માટે જોઈએ છે. તરત જ ગંગારામ ઉતરી ગયા, બળદની જે કહીને રાસ એટલે દોરી મહારાજના હાથમાં આપી અને કહ્યું મહારાજ આ બળદ, આ ગાડું અને હું તમારા, હવે જિંદગી પર તમારું ગાડું મારે હાંકવાનું. મહારાજ કહે છે અમારે નથી જોઈતું, આ તો અમે ખાલી જાણવા માટે પૂછતા હતા. પણ એમ કહેવાય છે કે જયારે ગઢડાનું મંદિર બંધાયું ત્યારે 2 કે 3 વર્ષ સુધી આ ગંગારામ પોતાના ગાડા સાથે ત્યાં ગઢડામાં રહીને સેવા કરી હતી. તો આવી જે ભાવના કે આવા માગનારા ક્યાંથી? આ પુરુષ છે ને એ અક્ષરધામ, પ્રકૃતિ પુરુષથી પાર જે અક્ષરધામ છે ત્યાંના રહેનારા છે, ત્યાંના રહેવાસી છે. જેમ કોઈ મોટો રાજા હોય અને નાના ખેડૂત પાસે શેર અનાજ માગે અને રાજી થઈ જાય. યોગીજી મહારાજની બોધકથામાં વાત આવે છે કે કોઈ રાજા જંગલમાં ગયો હશે ને ભૂલો પડ્યો ને પછીથી એને ભૂખ લાગી અને પછી એને દીવો જોયો અને ગયો અને પેલા એને રોટલો આપ્યો ને એમાં પેલાને બહુ રાજી થઈ ગયો તો એક ગામ બક્ષિસ આપી દીધું. એમ આવા માગનારા ક્યાંથી? એક જો ભાવના હોય ને તો કોઈ દિવસે માગનારા ક્યાંથી એટલે મહિમાની ભાવના, મહિમાની ભાવના. યોગી બાપા એક વાત આપણને વારે વારે કરતા હતા અત્યાર સુધી, પ્રમુખ સ્વામી મહારાજે એક વાર કરેલી છે કે આ છે ને એ લેના બેંક નથી, દેના બેંક છે. લેના બેંક નથી પણ દેના બેંક છે. જેટલું આપો છો એનું અનંતગણું કરીને પાછું આપે છે. એક બ્રાહ્મણ હતો બહુ દુર્બળ એટલે શરીરે દુર્બળ તો કદાચ હોય કે નહીં ખબર નથી, બ્રાહ્મણો કોઈ દિવસે શરીરે પતલા ના હોય, પણ એને છે ને ભિક્ષા માગીને નિર્વાહ કરે અને ભિક્ષા મળે પણ હવે જોઈએ એટલા પ્રમાણમાં નહીં મળતી હોય તો એને ભગવાનને ઠપકો આપે, હું તમારું આટલું ભજન કરું છું, તમારા માટે હું આટલા જેને કહે ને ક્રિયાકાંડ કરું છું, બીજું ત્રીજું બધું, તમે મારું દારિદ્ર કેમ ફોડતા નથી? અને એકાએક કોણ જાણે કે ભગવાન ત્યાં પ્રગટ થયા. એને જે આકાશમાં આર્તનાદ કરીને ભગવાનની પ્રાર્થના કરી તો ભગવાન પ્રગટ થયા અને એને પૂછવાને બદલે સીધી ભગવાને એમ પોતાનું વસ્ત્ર લાંબુ કર્યું, તારે જે દાનમાં આપવું હોય એ આપ, દાનમાં તું મને કંઈક આપ. હવે એ વખતે એની જોડીમાં છે ને દાનમાં કંઈક ભિક્ષા માગીએ છે ને ચોખા પડ્યા હતા. એને થયું સાલું એક બાજુ મારે અતિશય જરૂર છે ને આ બધી દાનમાં ક્યાં માગવા? એને એક ચોખાનો દાણો ભગવાનની જોડીમાં નાખ્યો. એક દાણો ચોખાનો. આપણે જુઓ એક દાણાની કિંમત કેટલી. મારો ઘરે જઈને જોડીને જોયું તો 10 દાણા સોનાના નીકળ્યા. એક દાણામાંથી કેટલા? 10 દાણા. એને તો સાલું જો આખી જોડી આપી દીધી હોત તો કેટલા સોનાના દાણા થઈ જાત. આપણને ખબર નથી કે આ દેના બેંક છે. એટલે એવો જો ભગવાનનો મહિમા સમજાયો હોય તો પછીથી એવી મહિમાની ભાવના
ડેવલપ થાય. દ્રૌપદીની ચીંથરી આપણે વખાણીએ છીએ. હવે એ ચીંથરી તો એનું નવું નક્કોર તે દિવસે સારામાં સારું છે, એને કે ઉત્તમમાં ઉત્તમ પ્રકારની સાડી પહેરી હશે, વસ્ત્ર, એ ફાડીને એને કૃષ્ણ શેરડી જમતા હતા અને કંઈક આપણે લાગ્યું કે ફાંસ વાગી હશે ને એ હાથમાં લોહી નીકળ્યો આંગળીએ, તો પોતાના ચીર ફાડીને ફાટો બાંધી દીધો. પણ ભગવાન છે ને કોઈ દિવસે કોઈનું ઉધાર રાખતા નથી. અને જ્યારે દુર્યોધનની સભામાં એના ચીર ખેંચ્યા ત્યારે પેલી ચીંથરીમાં જેટલા તાર હતા એટલા તાર તે વખતે ભગવાને ગણી લીધા હશે. 999 ચીર પૂર્યા. 900 દ્રૌપદીએ નિજ ચીર વધેરી, બાંધ્યું હરીને હાથે, દેવાનંદ કહે ભરી સભામાં પૂર્યા દીના નાથે. તો આ ભગવાનની એવો જો મહિમા સમજાય તો આ અનંત કોટી બ્રહ્માંડના રાજા છે. અનંત કોટી બ્રહ્માંડના રાજા ના કહેવાય. અનંત કોટી બ્રહ્માંડના રાજા તો પ્રધાન પુરુષ છે. અનંત કોટી બ્રહ્માંડના રાજા તો અને પ્રધાન પુરુષથી પર એનો બાપ પ્રકૃતિ જેને કહેવાય ને કે મૂળ પુરુષ છે. અને મૂળ પુરુષ આપણા અક્ષરધામનો એક મુક્ત કહેવાય. એનાથી પર અક્ષર બ્રહ્મ અને પછી પરબ્રહ્મ. હવે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની આપણને આ સત્પુરુષ દ્વારા પ્રાપ્તિ થઈ છે. તો એમનો મુખ્ય સિદ્ધાંત જે છે કે એક ગણું લઈને અનંત ગણું આપવાનું. પણ એમાં શરત શું છે કે પહેલા આપવું પડે, પછી 100 ગણું કરીને, 1000 ગણું, લાખ ગણું કરીને આપે. તો શ્રીજી મહારાજને જેણે જેણે સેવા કરી એ ન્યાલ થઈ ગયા. દેવડાના શ્રીજી મહારાજને જવું હતું વિસનગર, અને એમાં વચ્ચે આ દેવડા ગામ આવે. હવે એ દેવડાના એક હરખા શાહ હતા. શાહ એટલે કદાચ આપણે માની લઈએ કે વાણિયા હોવા જોઈએ. હરખા શાહ હતા, બહુ દુર્બળ. અને એમાં અચાનક શ્રીજી મહારાજ વગર એપોઇન્ટમેન્ટે, વગર જાણ કરે આવી ગયા. એણે મહારાજને બહુ આગ્રહ કર્યો. ખરેખર આ ભક્તો હતા. મહારાજ જમીન જાઓ. શ્રીજી મહારાજ કહે છે કે એક શરત, સાદામાં સાદું ભોજન બનાવવાનું, કાં રોટલા દાળ બનાવો, કાં એકલી ખીચડી બનાવો, કે મારે સાદામાં સાદું બનાવીશ. હવે એણે એની પત્નીએ વિચાર્યું કે શ્રીજી મહારાજ આપણે ઘરે કોઈ દિવસ જમવા આવે, એને બદલે સાધારણ આપણે છતાંય મહારાજ જમવા આવી ગયા. એટલે એની પત્નીનું એક ઘરેણું લઈ પેલા ઘીરે મૂકી અને એમાંથી જે કહે ને કે ઘી ને ગોળ ને આ ને બધું લઈ આવ્યા. અને ફર્સ્ટ ક્લાસ ચૂરમાના લાડુ ને 2 શાક ને કંઈક ફરસાણ ને દાળ ભાત ને એવું બધું બનાવ્યું, રોટલી ને બધું. શ્રીજી મહારાજ જમવા બેઠા. મહારાજ કહે છે અમે તો તમને ગરીબ ધારતા હતા અને તમે આટલું બધું બનાવ્યું, તમારી પાસે પૈસા બહુ લાગે છે. જમી રહ્યા ત્યારે શ્રીજી મહારાજ કહે છે અમારે 500 રૂપિયા જોઈએ છે. મહારાજ શું કહે છે અમારે 500 રૂપિયા જોઈએ છે. એણે એની પત્ની સાથે ફરીથી ગોષ્ઠી કરી. એ કહે છે આવા માગનારા કોઈ દિવસ આપણે ઘરે આવ્યા નથી, માટે તારી પાસે જેટલા ઘરેણા છે બધા જ આપી દે. પછી શ્રીજી મહારાજ એ ઘરેણા ગીરે મૂકી 500 રૂપિયા લઈ આવ્યા. અને મહારાજ કહે છે ચાલો અમારી સાથે વિસનગર. અને વિસનગર જ્યાં પેલી અનાજની માર્કેટ છે, એગ્રીકલ્ચર એપી એમ શું કહેવાય પ્રોડ્યુસર્સ માર્કેટ જે આવે છે, એમાં ત્યાં જઈને એક દુકાનવાળા પાસેથી 1 રૂપિયાનું 4 મણ અનાજ મળે. 1 રૂપિયાનું 4 મણ અનાજ મળે. તો 500 રૂપિયાનું કેટલું આવે? 2000 મણ અનાજ મળ્યું. મહારાજે એના જે થેલા હશે કોથળા એ ગાડા ઉપર ચડાયા અને મહારાજ કહે છે આ તારા ઘરે લઈ જા, અને જયારે ટાઈમ આવશે ને ત્યારે અમે સૂચના આપશું. એમ કરીને લઈ ગયા. અને બીજે જ વર્ષે અગ્નિતેરો કાળ પડ્યો. એટલે આ હરખા શાહે મહારાજને કહેવડાવ્યું મહારાજ હવે તો કાળ પડ્યો છે, ચોરી લૂંટફાટ ને બધું વધી જશે, માટે તમારે તત્કાળ તમે આપેલું છે ને પાછું મગાવી લો, તમારી પાસે મગાવી લો. ત્યારે શ્રીજી મહારાજનો કાગળ શું અમે તારે માટે જ લીધું છે. દુષ્કાળમાં ઘરેણા ખવાવાના નથી. દુષ્કાળમાં ઘરેણા ખાઈ શકાશે નહીં. અને જે અનાજ 1 રૂપિયાનું 4 મણ મળતું હતું એને બદલે 4 રૂપિયા મણ થઈ ગયું. એનું અનાજ 4 રૂપિયા મણ થઈ ગયું.
મહારાજ કહે છે કે તારે ખાવા માટે પ્લસ તારે બીજું કંઈ જોઈતું હોય તો અનાજ વેચીને એનું કપડું લેવું હોય કે પછી શાકભાજી લેવા હોય કે જે કંઈ, હા, એને 500 રૂપિયામાંથી શ્રીજી મહારાજે 8,000 રૂપિયા કરી આપ્યા. કેટલા? 8,000 રૂપિયા. 500 તો કહેવાનું શું કે આ રીતે શ્રીજી મહારાજ કોઈ દિવસે કોઈનું ઉધાર રાખતા નથી. તો 1 ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય આપણે કહીએ છીએ ફળ, પણ આ તો 1 ગણું દાન ને અનંત ગણું ફળ, અનંત ગણું ફળ. સુરતમાં આપણા એક હરિભક્ત, આ તો જૂની વાત, હમણાંની વાત કરીએ, હા, જીતુભાઈ કરીને હરિભક્ત હતા, હજી હશે ખબર નથી મને, પણ તે વખતે આવી આટલી બધી, જેને કહે ને અત્યારે તો બિસ્લેરી પાણીની બોટલો ગમે ત્યારે મળતી થઈ ગઈ છે. પહેલાના જમાનામાં એવું નહીં હોય, એટલે એક લારી ઉપર પાણીનું મોટું માટલું રાખી અને રસ્તે ચાલતા બધાને તરસ લાગે એટલે પાણીના ગ્લાસ રાખ્યા હોય, બધાને પીવડાવે, અને જે પાણી પીવે 5 પૈસા 10 પૈસા એને આપે. સવારથી સાંજ સુધીમાં આવી રીતે પાણી પીવડાવે, પછી 50 રૂપિયા એને મળે. હવે આમ પાછા સ્વામિનારાયણના હરિભક્ત. હા, અને જયારે સુરતમાં કંઈક લખણીનો પ્રસંગ આવ્યો, આ 72-75 વાત છે, બહુ પહેલાની વાત છે, 72-73 વાત છે, અને સ્વામીએ એની પાસે 60,000 રૂપિયા માંગ્યા. હવે આ કેવી રીતે 60,000 રૂપિયા આપી શકે? હા, ત્યારે બધાએ કહ્યું, સ્વામી કહે છે કે મારે એને કરોડપતિ કરવો છે. એને ગમે તેમ કરીને મહેનત કરીને પૈસા સંપત્તિના ઘરેણા હતા બધા કાઢી નાખીને પણ 30,000-30,000ના 2 હપ્તામાં સ્વામીની સેવા કરી દીધી. આજે મોટા મોટા લૂમ્સ, મશીનો, મોટા બિલ્ડર છે, હીરાનું જબરજસ્ત જેને કહીને એક્સપોર્ટ કરે છે, કરોડપતિ કહેવાય કે અબજપતિ કહેવાય એ થઈ ગયા છે. પણ એક સેવા, સ્વામીની એક સેવા, આપણે કહીએ છીએ ને 1 ગણું દાન ને અનંત ગણું પુણ્ય. આપણે રાજકોટમાં પરમાર મંડપ સર્વિસ છે, આપણે જ્યાં જ્યાં મોટા સમયયા કરીએ છીએ ત્યારે પરમાર મંડપ સર્વિસ વાળા એમના મંડપ બધા ઉભા કરે છે. યોગી બાપાના ખરેખર ભક્ત. હવે એક ટાણે એની પાસે 2 ગાળાના મંડપ કરવા જેટલી પણ સામગ્રી નહોતી. બહુ સામગ્રી, બહુ મહેનત કરી ત્યારે 2 ગાળાનો મંડપ થઈ જાય. અને યોગીજી મહારાજે એને આશીર્વાદ આપ્યા અને સ્વામીએ કહ્યું કે અહીં તમે ગોંડલ મંદિરમાં સેવા કરી છે, જાઓ, મહારાજ તમને ફળ આપશે. આ જેને કહેવાય ને સેવા મંડપ કર્યા છે એ તમારા સેવામાં. આજે એમ કહેવાય છે કે ભારતના મોટા મોટા જે મંડપ સર્વિસ વાળા છે એમાં પહેલા 2-3 નંબરમાં એનો રેન્ક લાગે, નંબર લાગે છે. તો આવા શ્રીજી મહારાજે તો જે કઈ સેવા અંગીકાર કરે છે ને એ કેવળ પોતાના ભક્ત ઉપર અતિશય કૃપાએ કરીને એને ન્યાલ કરવા માટે, એને અક્ષરધામ આપવા માટે. હવે ભાલની બીબડીએ દાંતણ આપ્યું, દાંતણની શું કિંમત? દાંતણની તે વખતે કોઈ કિંમત નહીં. 1 પૈસાની અંદર તો આટલો, જેને કહેવાય ને કે આટલા બધા દાંતણ મળતા હતા. હવે એવા સમયમાં ભાલની બીબડીએ ખાલી 1 દાંતણ આપ્યું અને મહારાજે એને કહ્યું કે જા, મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ, અક્ષરધામ. અને શ્રીજી મહારાજનો અંતકાળ આવ્યો ત્યારે એને, જેને કહી શકાય ને કે એ દાંતણની સોટી લઈને મારા તેડવા આવ્યા, દાંતણની સોટી લઈને તેડવા આવ્યા. આપણે વિરમગામ પાસે નગાસર ગામ છે. હવે નગાસરના ભૂતરભાઈનું આખ્યાન શાસ્ત્રી મહારાજના જીવન ચરિત્રમાં આવે છે. શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળ્યા ત્યારે શાસ્ત્રી મહારાજ પાસે ગણતરીના 5-25 હરિભક્તો જ હતા. અને એમાંય અતિશય શાસ્ત્રી મહારાજને માટે જેને માથું મૂકીને સેવા કરી હોય ને એવા તો ગણતરીના 5 હરિભક્તો માંડ છે. આશાભાઈ, ઈશ્વરભાઈ, મોતીભાઈ, ભગવાનદાસ, રામચંદ્ર કાકા, નગાસરના ભૂધરભાઈ, એવા થોડાક જ હતા. અને શાસ્ત્રી મહારાજને સારંગપુર મંદિર માટે કંઈક મૂર્તિ લેવાની જરૂર ત્યાં કંઈક રાજસ્થાન જવાનું હશે અને શાસ્ત્રી મહારાજ વગર કહે
ધગાસર પહોંચી ગયા. હવે આ ભૂધરભાઈએ આગલા વર્ષે જે ખેતી કરી હતી એ ખેતી વેચી દીધી, બધો માલ વેચી દીધો હશે અને એના જે કંઈ ઘરમાં પૈસા આવ્યા હશે પડ્યા હતા. અને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે મારે મૂર્તિ લેવા જવું છે, તમે આટલા રૂપિયા આપો. એટલે એ તો તરત જ કબાટમાંથી પેલું જે કહે ને કે પટારો હતો એમાંથી આપવા તૈયાર થયા. એની પત્નીને થયું કે હજુ તો ગઈકાલે જ આપણી પાસે આજે ખેતીનું અનાજ કંઈક જે પાક્યો છે એના પૈસા આવ્યા છે અને આ બધા શાસ્ત્રીમાનને આપી દેશે. એટલે પટારા ઉપર ચડી બેઠા, નથી આપવાના શાસ્ત્રીમાનને આટલા બધા. શાસ્ત્રીમાં તો નવરા છે, જયારે ને ત્યારે આવે ને જાય, એમને કઈ નાવા નીચોવાનું છે. પણ આ ભૂધરભાઈને એવો ભાવ કે શાસ્ત્રીજી મહારાજ મારે ઘરે માગવા આવ્યા છે. અનંતકોટી બ્રહ્માંડના જેને કહેવાય ને અધિપતિ કહો કે અનંતકોટી બ્રહ્માંડ જે અક્ષર બ્રહ્મના એક એક રૂવાડાને વિશે ઉડતા ફરે છે, એના પણ આધાર પ્રેરક નિયંતા જે કહેવાય એ શ્રીજી મહારાજ મારે ઘરે માગવા આવ્યા છે. એટલે પોતાના પત્નીને બે હાથેથી આમ બથમાં લીધા, ઊભા કર્યા, થાંભલા સાથે બાંધ્યા. હા, પેલું બળદને બાંધવાનું દોરડું હતું એના સુધી 10-15 આંટા મારી, જોરદાર ગાંઠ મારી. હા, અને પછી શાસ્ત્રીમાં કહે છે મારે આટલા જોઈએ છે, જેટલા જોઈતા હતા શાસ્ત્રીમાનને આપી દીધા. પોતાની માટે 12 મહિના ચાલે ને એટલું થોડું કામ જેને કહેવાય ને જીવન નિર્વાહ થાય એટલું રવા દીધું. અને ત્યાંથી જખવાડા બાજુમાં સ્ટેશન છે 2 કિલોમીટર દૂર, એ સ્ટેશન ઉપર સ્વામીને વળાવવા ગયા. ટ્રેન આવી, ટ્રેન વિદાય થઈ અને પછી ઘરે આવ્યા ને બૈરાને છોડ્યા. આજે એના દીકરા, એમના 2 દીકરા, એક રાવજીભાઈ, બીજા ચતુરભાઈ. એ ચતુરભાઈના દીકરાએ આ અક્ષરધામની પહેલી જમીન જે આપણે 30 એકર લીધી દિલ્હીમાં, 30 એકર. હા, અત્યારે જમીનના ભાવ કેટલા છે કોઈને પૂછજો જો ખબર પડશે. એ એકલા, એનું નામ શું કોઠારી? ઘનશ્યામભાઈ. હા, તો એણે એક જ હરિભક્તએ સેવા કરી હતી. આજે એક ચતુરભાઈનો દીકરો અને એક રાવજીભાઈનો દીકરો, એ બે અમેરિકામાં છે અને બે સુખી છે. મોટા મોટું તો શું છે કે સત્સંગ જીવનની અંદર એવો ને એવો દ્રઢ રાખ્યો છે. તો આ શ્રીજી મહારાજની વિશેષતા. બીજા છે ભાઈના જીવાભાઈ, જે શાસ્ત્રીમાં પુષ્કળ એમને વઢ્યા હતા અને પછી સાધુ થઈ ગયા હતા. નીલકંઠ સ્વામી નામ પડ્યું હતું, બહુ મોટી ઉંમરે, છેલ્લી ઉંમરે સાધુ થયા. પણ એના દીકરા એમણે શાસ્ત્રીમાનને કયા પ્રમાણે સેવા કરી, તો આજે એમના પૌત્રો એ બધા અમેરિકામાં છે. હા, તો મોટા પુરુષ સેવા લે છે એ અનંત ગણું આપવા માટે લે છે. અને જેને કહી શકાય ને કે કેવળ કૃપાએ કરીને આપણી સેવા અંગીકાર કરે છે. ગઢડામાં એક દેવશી લુહાર હતો, નિત્યાનંદ સ્વામી માંદા પડ્યા અને વૈદ્ય નાડી તપાસીને કહ્યું કે આને ફલાણી દવા બકરીના દૂધ સાથે આપવી. ગાયનું દૂધ કે ભેંસનું દૂધ હોય એના કરતા બકરીના દૂધ સાથે લેશે ને તો એને વધારે જલ્દી અસર થશે અને તરત જ રિઝલ્ટ આપશે. હવે આખા ગઢડામાં શોધી વળ્યા લોકો, ક્યાંય બકરી ના મળી. કોકે કહ્યું કે આ ગામની અંદર પેલા ખૂણે ગામને છેડે એક દેવશી લુહાર છે, એને ત્યાં બકરી છે. એટલે સંતો એની ત્યાં ગયા. એને કહ્યું જો ભાઈ મેં સાંજે બકરી દોઈ લીધી છે. હવે અત્યારે તો એ રાત્રે 9-10 વાગે ગયેલા, અત્યારે બકરી દૂધ આપે છે કેમ કોઈ શક્યતા નથી. કે ભાઈ તું ટ્રાય તો કર. અને ભગવાનનું કરવું એવું ને કે એને ટ્રાય કરીને આટલું નાનું બોગણું ભરીને બકરીએ દૂધ આપ્યું. તો આ તો શ્રીજી મહારાજ છતાંની વાત છે. અને એ દવા નિત્યાનંદ સ્વામી 2 દિવસ કે 4 દિવસ જેટલા દિવસ કરી હશે. પણ જયારે બકરીનો અંતકાળ આવ્યો ને ત્યારે શ્રીજી મહારાજે આ દેવશી લુહારને દર્શન દીધા અને કહ્યું કે તારી બકરીનું દૂધ અમારા સંતોના ઉપયોગમાં આવ્યું છે, માટે તારી બકરીને અમે ધામમાં લઈ જઈએ છીએ. હા, એને દર્શન દીધા ને બકરીને ધામમાં લઈ ગયા. અને 6 મહિના પછી આ દેવશી લુહારને પણ મહારાજ ધામમાં લઈ ગયા. તો કહેવાનું શું કે મોટા પુરુષનો જો મહિમા સમજાયો હોય તો કેવળ કૃપા કરીને આપણી પાસે માંગ. ત્રીજી એક વાત, આ દાન પાછળ માગવાનો હેતુ શું છે? દાન માગવાનો કે આપણી આસક્તિ તોડાવવી છે.
આપણે જન્મ્યા છે ને ત્યારથી અહમ અને મમત્વ, મારું ઘર, મારા સગાવાલા, મારા ઘરેણા. પ્રથમના 70ના વચનામૃતમાં શ્રીજી મહારાજ શું કહે છે કે આ બધા કુસંગીના શબ્દો કહેવાય. આ તારી માં ને, આ તારી કાકી ને, આ તારી માસી ને, આ તારા ઘરેણા ને, આ તારી ગાય ને, આ તારું ઘર ને, આ તારું ખેતર, આ બધા કુસંગીના શબ્દો છે. તો શ્રીજી મહારાજ એમ કહે છે કે આપણે જયારે જન્મ લીધો ત્યારે શું લઈને આવ્યા હતા? જન્મ લીધો ત્યારે શું લઈને? કશું જ લઈને નહોતા આવ્યા. અને જવાના છે ત્યારે પણ કશું જ લઈને જવાના નથી. અને છતાંય આપણને મમત્વ રહી જાય છે. છતાંય મમત્વ ગઢડામાં મહારાજને તો રામાનંદ સ્વામી પાસે વરદાન માગી લીધું છે. એટલે કોઈ પણ પ્રકારે મહારાજ કહે છે મારા યુગમાં જે આવે એને મારે સુખી કરવો છે, એની મારે રક્ષા કરવી છે, એને કોઈ દિવસે કંઈ અન્ન વસ્ત્ર કરીને દુઃખ ન થાય એવું કરવું છે. એક બાઈ પાસે મહારાજે પૈસા માંગ્યા, તમારી પાસે કેટલા રૂપિયા છે? એટલે પેલી બાઈને ખબર પડી કે શ્રીજી મહારાજ કંઈક માગવા માટે, એટલે એને જેટલા હતા ને એના અડધા જ કયા. સમજી લઈએ કે 5000 રૂપિયા હશે, એને 2500 જ કહ્યા. મહારાજ કે અમને આપશો? હા, અમે તમને 2-4 દિવસમાં પાછા આપી દઈશું. હવે મોટા પુરુષનું કંઈ નક્કી ના કરાય, પાછા આપે ખરા ને નહીં તો ઠંડા પાણીએ નવડાવાય ખરા. એટલે મહારાજ કહે છે તમે લઈ આવો. 2500 રૂપિયા આપ્યા અને એ જ રાત્રે એના ઘરમાં ખાતર પડ્યું અને પેલા 2500 હતા ને એ ઉપડી ગયા. એ જ ઘર. બીજે દિવસે બાઈ આવીને રડવા લાગી. શ્રીજી મહારાજ કહે છે કે લો આ તમારા 2500. અમારે તો અમે જાણતા હતા કે તમારા ઘરમાં આવું થવાનું છે એટલે અમે માંગતા હતા. હા, અમારે કઈ જરૂર નહોતી. પણ આપણી આસક્તિ કે જ્યારે મોટા પુરુષ માગે છે ને ત્યારે અપાતું નથી, અપાતું નથી. આપણે જાણીએ છીએ કે ઉમરેઠના હરિભક્ત આપણા નંદલાલ અને રૂપરામ ઠાકર, નંદલાલ ઠાકર ને રૂપરામ ઠાકર બે ભાઈઓ હતા. શ્રીજી મહારાજને બોલાવ્યા. ઉનાળો હતો, જબરજસ્ત કેરીનો પાક થયેલો અને રોટલીની રસોઈ બનાવેલી. પણ હવે ભગવાનનું કરવું એવું ને કે બ્રહ્માનંદ સ્વામી એને સુરાખા જ્યારે રસ ચાખ્યો ને તો માથાના વાળ ઉભા થઈ જાય એવો, અતિશય ખાટો. એટલે બ્રહ્માનંદ સ્વામીને સુરાખાચો તો બહુ જેમ છે તેમ તડફડ સ્પષ્ટ બોલનારા મહારાજ. એટલે શ્રીજી મહારાજે રૂપરામ ઠાકર પાસે સાકર માંગી, દળેલી સાકર હોય ને. તો રૂપરામ ઠાકર કહે છે મહારાજ અમારે ત્યાં રિવાજ નથી લગ્નમાં કે એમાં તેમાં ઉપરથી આપીએ તો લોકોને શું લાગે કે ભાઈ ખવડાવીને ખાટો રસ આપ્યો છે. અને પછી બધા સંતો, મહારાજે બધા સંતોને કહ્યું કે હું આત્મા છું એમ ધારીને બધા જમી લો. બધા સંતોએ જમી લીધું. પછી જયારે રૂપરામ ઠાકર જમવા બેઠા ને એને જયારે રસ ખાધો ને ત્યારે એને થયું આટલો ખાટો રસ મહારાજે મારી પાસે ખાંડ માગીને મેં આપી. એને બહુ બળતરા થઈ. પણ હવે બળતરાનો ઉપાય શું? એકવાર ના પાડી દીધી, આજ્ઞા ન પડાય. એવા જ એક કાઠિયાવાડમાં હરિભક્ત હતા રૂડાભાઈ. મહારાજ એના ગાડામાં બેઠા હતા અને ગાડું બહુ સરસ ચાલે, બળદ બહુ ફાઇન, ફર્સ્ટ ક્લાસ ગોળ શિંગડા, એનું પૂંછડું પણ બહુ લાંબુ, એની ચાલ પણ બહુ સરસ, એકદમ ધોળા. એટલે શ્રીજી મહારાજે આ રૂડાભાઈને કહ્યું કે રૂડાભાઈ આવા બળદ હોય તો જોજો, આપણે ગઢડા મંદિરમાં ખેતી માટે જોઈએ છે. કે મહારાજ જોઈશ, મહારાજ જોઈશ. શ્રીજી મહારાજ ઓછામાં ઓછું 10 વાર એને કહ્યું હશે કે આવા બળદ હોય તો જોજો. અને ભગવાનનું કરવું એવું કે 6-8 મહિનામાં મહારાજ ધામમાં ઉપડી ગયા. 6-12 મહિનામાં મહારાજ. ત્યારે પેલા રૂડાભાઈને જિંદગીભરની બળતરા રહી ગઈ. મારી પાસે શ્રીજી મહારાજે માગ્યા. હા, મહારાજ તો આકાશમાંથી એવા અનંત બળદ પોતાની મેળે ઉભા કરી શકે એમ છે, પણ એની જે બળદની આસક્તિ છે કે મહારાજ કહે છે કે જે ભગવાનને આપે છે એનો જેને કહેવાય ને જન્મ જન્મનો ભીડો નીકળી જાય છે. હા, સુરતમાં હરિભક્તો સેવા લખાવતા હતા. એક હરિભક્તએ સ્વામીને કહ્યું સ્વામી હમણાં મને બહુ ભીડો છે, બહુ તકલીફ છે, હું મુશ્કેલીમાં છું. સ્વામી કહે છે ભીડામાં ભીડો, થોડુંક દેવું હોય તમને 5-25 હજારનું તો આ 5-10 હજારનું વધારે ભીડું, એમાં શું વાંધો છે, પણ તમે સેવા કરો. જો સગાવાલાનો ભીડો આપણે સહન કરીએ છીએ, આપણી પાસે કદાચ દેવું હોય છતાંય ઘરની અંદર લગ્નનો પ્રસંગ આવે
કે પછી કંઈક સગાવાલા આપણા ઘરમાં આવી જાય અથવા તો પછી આપણા વેવાઈ આવી જાય, આપણે કેટલી બધી ધામધૂમ કરીએ છીએ, દેવું કરીને કરીએ છીએ. તો સ્વામી કહે છે કે આમાં શું? તો એવો જો મહિમા સમજાયો હોય કે આપણી આ લોકના પદાર્થમાં, દ્રવ્યમાં, પદાર્થમાં, સ્ત્રીમાં, એમાં જે આસક્તિ છે એ આસક્તિ તોડાવવા માટે મોટા પુરુષ આપણી પાસે માગે છે, અને તે વખતે જે આપે છે ને ન્યાલ થઈ જાય છે. તે વખતે જે આપે છે એ ન્યાલ થઈ જાય છે. તો આ એક વાત આપણે સમજવાની છે. બીજું એક કારણ શું છે કે આ આપવાનું, કે જેટલું એમને આપ્યું ને એટલું જ રહ્યું અને બીજું બધું ફોગ ગયું. યોગી બાપા વાત કરતા હતા, એક ગામની અંદર કોઈ બ્રાહ્મણ માગવા ગયો, ગામને પાદર એને પાળ્યા જોયા. ફલાણા દાખલા તરીકે રામદેવસિંહ ઝાલા, તો એની આવરદા લખી હતી 2 વર્ષ ને 4 મહિના. હવે બધાને એવી રીતે કોઈની 2 વર્ષ, કોઈની 1 વર્ષ, કોઈની 3 વર્ષ એવી આવરદા લખી હતી. તો એ ઉદાસ ગામ આટલું જ જીવે છે. ત્યાં એક વૃદ્ધ નીકળ્યા, કે છે જો મને 85 વર્ષ થયા છે છતાં હું જીવું છું. આ આવરદા કઈ લખી છે કે જેણે ભગવાન ભજ્યા, મંદિરની અંદર એક રજીસ્ટર વાળો બેસે છે બારણે, એ જેટલા ટાઈમ તમે કથામાં બેઠા, ભજન કર્યું સવારે સાંજે, એનો રોજનો ટોટલ થઈને આ 2 વર્ષનો એમાઉન્ટ મૂક્યો છે, 2 વર્ષનો આંકડો મૂક્યો છે. એટલે ભગવાનને જેટલું સેવામાં આપ્યું, પછી આવરદા હોય, દીકરો હોય, કે પછીથી જેને કહેવાય ને દ્રવ્ય હોય, એ જેનું આપ્યું એટલું જ આપણું છે, એટલું ભગવાન આપણને અક્ષરધામમાં આપશે. આંબા શેઠ હતા, એને મહારાજે પૂછ્યું કે તમારી પાસે કેટલી રકમ છે? એને જે હતી એની અડધી જ ગઈ. મહારાજ ત્યારે બધા કહ્યું મહારાજ એની પાસે તો આટલા બધા રૂપિયા છે. ત્યારે આંબા શેઠ કહે છે કે મહારાજ તમારા ઉપયોગમાં આવ્યું એટલું જ સાચું, બાકી બીજું બધું તો ફોક થવાનું છે. આંબા શેઠને કેટલો બધો ભાવ, તો શ્રીજી મહારાજ માટે ગાડાની અંદર ઢોલિયો અને ગાદલા અને બીજું ત્રીજું બધું મૂકીને મહારાજ પાસે આવ્યા. મહારાજ અમારા ગામમાં આગ લાગી છે, એ તો આ માંડ આટલું બચ્યું છે, હું લઈ આવ્યો છું, માટે મારું અંગીકાર કરો. ત્યારે ગામના લોકોએ કહ્યું મારે આગ તો કંઈ લાગી નથી, પણ આ તો શું તમારી સેવા કરવી હતી, તમારી સેવામાં જેટલું આપ્યું એટલું લેખે લાગ્યું એમ માનીને. તો આંબા શેઠને એવો સેવાનો ભાવ હતો. એક દિવસ એના ઘરની અંદર દૂધાણું સારું હશે, ગાયો ને ભેંસો ને બધું, હવે 2-3 આવડા મોટા મોટા દેગડા ભરીને ચોખ્ખું કણીદાર જેને કહેવાય ને એવું ઘી તૈયાર થયું હશે ને, થોડુંક સંતોને જમાડીએ. પણ હવે એકલું ઘી ઓછું ખવડાવતું હતું, એટલે એને એક ગાડું ભરીને ખજૂર લીધું, એક ગાડું ભરીને ફર્સ્ટ ક્લાસ. અને પછી ગઢડા આવ્યા ને બધા કહ્યું કે મહારાજ મને કોઈ ઘરાક મળ્યો નથી, માટે અહીંના જેવા ઘરાક ક્યાંય નથી. બધા સંતોએ મોકલો, બધાને આટલું ખજૂર ને ખૂબ ભરીને ઘી પત્તરમાં બધાને આપ્યું. તો જે એવા હરિભક્તો છે કે જેને કહેવાય ને જેટલું મહારાજને અર્થે, જેટલું સત્પુરુષને અર્થે વપરાયું, એના ઉપયોગમાં આવ્યું, એ જ લેખે લાગ્યું. બીજું બધું આપણે રોજ કીર્તન બોલીએ છીએ, ખાલી આવ્યા ખાલી જાશું, સાથે શું લાવ્યા શું લઈ જાશું. તો આપણે જયારે જવાનું છે ને, કેટલા બધા મોટા મોટા, આપણે પેલા નંદરાજાની વાત કરીએ છીએ, એની બસ આખા પૃથ્વીનું દ્રવ્ય હતું, પણ સાથે કઈ ન લઈ ગયા. અને અત્યારે ઇંગ્લેન્ડમાં હોય, અમેરિકામાં હોય કે ભારતમાં હોય, કરોડો રૂપિયા જેની પાસે છે, પણ જયારે ધામમાં જાય છે ત્યારે તો ખાલી હાથે જાય છે. ત્યારે તો એના હાથ ખુલ્લા રાખે છે, ઉગાડા રાખે છે કે ભાઈ જો હું કંઈ લઈ ગયો નથી. તો એ મહારાજ કહે છે કે આવો જેને મહિમા સમજાયો હોય, એટલે કે જેટલું ભગવાનના ભક્તની સેવામાં આવ્યું એટલું જ ઉપયોગમાં આવ્યું, એટલું જ લેખે લાગ્યું, બીજું બધું વ્યર્થ. એવો મહિમા આપણે જાણીએ છીએ કે પંચાળાના ઝીણાભાઈને હતો. તો એણે સામાન્યમાં સામાન્ય હરિભક્ત કમળસિંહ વાંઝા એની અતિશય સેવા કરી. એને માટે જે કંઈ ખર્ચ કરવો પડે 6 મહિના પોતાને ઘરે રાખીને એણે સેવા કરી. આ જુનાગઢ મંદિરની જગ્યા એમણે પોતાની જે જગ્યા હતી બધી જ કૃષ્ણ અર્પણ કરી દીધી. તો આવા જે ભક્ત એ શ્રીજી મહારાજ વચનામૃતમાં 3 ઠેકાણે મહારાજે ઝીણાભાઈના અતિશય વખાણ કર્યા છે.
એક વચનામૃતમાં કહ્યું છે કે ઝીણાભાઈને જ્ઞાનનું અંગ છે, બીજા વચનામૃતમાં કહ્યું છે ઝીણાભાઈને અતિશય પ્રેમ લક્ષણ ભક્તિનું અંગ છે, અને ત્રીજા વચનામૃતમાં અંત્યનું 24મું છે, એમાં લખ્યું છે કે જે કોઈ પણ રીતે ભગવાન કેમ રાજી થાય, એવું અમારાથી થાય તો એવી રીતે શ્રીજી મહારાજે ઝીણાભાઈની પ્રશંસા. એવા તો મહારાજ પાસે ઘણા બધા હરિભક્તો હતા. દાદા ખાચર પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું, પરબતભાઈ સર્વસ્વ અર્પણ કર્યું હતું, ગુણાતીતાન સ્વામીના વંથળીના કલ્યાણભાઈ ને ઉપલેટાના લાલાભાઈ હતા, એમણે સર્વસ્વ અર્પણ કર્યું હતું. તો એવા જે હરિભક્તો એ શું સમજતા હતા કે મહારાજની સેવામાં જે આવ્યું એ લેખે લાગ્યું. પાંચમું એક કારણ આપણે આપીએ દાન, એમાં આ મકર સંક્રાંતનો દાન કરવાનો કે અનંત જન્મનું ઋણ ચૂકવવાનો અવસર આવ્યો છે. અનંત જન્મનું ઋણ ચૂકવવાનો અવસર. કયું ઋણ? તો ભગવાને આપણને આ મનુષ્ય દેહ આપ્યો છે. તમને કેટલા લાખ રૂપિયા ખર્ચે ત્યારે મનુષ્ય દેહ મળે છે? ડોક્ટર સ્વામી વાત કરે છે $6,000 trillion. 6,000 trillion એટલે એકડા ઉપર 12 મીંડા, અને એમાં 1000 એટલે એકડા ઉપર 15 મીંડા થાય એટલા ડોલર ખર્ચે. તો અને એમાં વળી પાછું ભગવાને અંદર જીવ મૂક્યો. અને આપણે પ્રથમના 27 પ્રમાણે કહ્યું કે આપણને આવી હવા આપી. કોઈ મફત આપી શકે છે હવા? અનાજ આપ્યું. આ દાણો આપણે એક જમીનમાં નાખીએ ને ઉપર બહાર આવે ત્યારે એ જેને કઈ ડાંગર હોય કે ઘઉં હોય એની ઉપર 500 દાણા બીજા ઉગી જાય. તો એ જે ભગવાનનું ઋણ છે, આપણને હવા મફત આપી, અનાજ 1 લાખ દાણા કરી આપ્યા. બે મોટામાં મોટું તો શું છે કે આપણે જે કંઈ ખાઈએ છીએ ને એને પચાવે છે કોણ? ભગવાન પચાવે છે, આપણે નથી પચાવતા. આપણા શરીરની જે સિસ્ટમ ચાલે છે એ ભગવાનની દયાથી ચાલે છે. તો એમનું જે ઋણ છે આપણી ઉપર એ આપણે અનંત જન્મ વીતી જાય ને તો પણ ચૂકવી શકીએ એમ નથી. આ તો અતિશય કૃપાએ કરીને આપણી પાસે એ થોડુંક કંઈક માગે છે, અને એમાં આપણે એ સેવા કરીને એના વળતર રૂપે અક્ષરધામના અધિકારી થવાનું છે. અધિકારી. આ લગ્નની અંદર આપણે વેવાઈ માથાનો હોય છોકરાનો બાપ, કેટલો બધો ખર્ચો કરે છે. કન્યાનો બાપ હોય ને, અને છતાંય પછી વેવાઈને પૂછે કે કેમ તમે અમારી જે આ લગ્નની વ્યવસ્થા સરભરા બધું શણગાર એનાથી રાજી થયા કે નહીં? પેલો છોકરાનો બાપ શું કહે છે કે મારી અડધી મૂછ પણ પલળી નથી. હવે એને રાજી કરવા માટે આટલું બધું કરે છે તો આ તો અનંત બ્રહ્માંડના જેને કહે એનો ઋણ ચૂકવવાનો અવસર છે. તો પછીથી એ ઋણ શા માટે? અને મોટામાં મોટું તો શું છે કે ભક્તિથી ચૂકવવાનું છે, પરાણે નહીં. આ હવે માથે આવી પડ્યું છે, સ્વામી આવ્યા છે, સેવા માગશે, સ્વામીનો તો ધંધો જ છે, આમ તેમ બધું. વડોદરા પાસે એક ગામ છે, ત્યાં એક હરિભક્ત હતા મોતીભાઈ. શાસ્ત્રી મહારાજ જયારે આવે ને ત્યારે એમ કે શાસ્ત્રીમાં જ માગ કરે છે. યોગી બાપા બહુ સારા, કોઈ દિવસ માગે જ નહીં. પણ શાસ્ત્રીમાં ધામમાં ગયા પછી યોગી બાપા ગાદી આવ્યા અને યોગી બાપા ગયા અને એમણે કહ્યું મોતીભાઈ સેવા કરાવો. સાલું અત્યાર સુધી યોગી બાપા નહોતા માનતા ને હવે યોગી બાપામાં કળિયુગ બેઠો. યોગી બાપામાં કળિયુગ બેઠો એ માગવા લાગ્યા. તો કહેવાનું શું, એ એમને માટે નથી માગતા. એ તો આ તો આખી આપણી સંસ્થા છે. મંદિરો હજારો હરિભક્તો રોજ આવે જાય, સંતો રહે, અથવા તો પછી બીજી અનેક પ્રવૃત્તિ હોય, એના માટે વાપરે છે, ઠાકોરજી માટે વપરાય છે. પણ એટલે જે કંઈ દાન કરવું ને અતિશય રાજી થકા કરવું, પ્રસન્ન થકા કરવું. પણ પરાણે આવી પડ્યું છે એવું માનીએ ને તો એમાં કંઈ દમ નથી. ભગવાન જો એક રોટલામાં રાજી થઈ જતા હોય, જેતલપુરના મહોલ પેલા મહોલ છે, પેલો એક રોટલો લાવ્યો, એનો શ્લોક લખાયો સ્નાતમ ચંદન ચર્ચિતમ, અને બીજા હજારો હશે જેને દૂધપાક જમાડ્યા હશે, માલપુઆ જમાડ્યા હશે, જલેબી જમાડી હશે કે પછી મોહનથાળ જમાડ્યો હશે, એના કોઈના શ્લોક રચાયા નથી. જેણે ભાવથી રાજી થકા મારી સેવા અંગીકાર કરી, મને બહુ ન્યાલ કર્યો છે, એવી ભાવનાથી જેણે સેવા કરી છે એની ઉપર ભગવાન અતિશય પ્રસન્ન થયા છે. તો એવો એક પ્રસંગ મકર સંક્રાંતનો આજે 14મી જાન્યુઆરી છે. જે હરિભક્ત, આપણે એવું નથી કહેતા પરાણે સેવા કરવાની, પણ રાજી થકા એવી સેવા કરવાનું બળ
આપણને મહારાજ અને સ્વામી આપે એ પ્રાર્થના. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય